₹10 લાખનું રોકાણ તમે એક સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમને સમય સાથે કેટલું રિટર્ન મળી શકે છે? આવો કેલ્ક્યુલેટ કરીએ. ₹10 લાખનું રોકાણ તમે ફક્ત એક જ વાર કરો છો મ્યુચ્યુઅલ ફંડમાં અને 12% રિટર્ન્સ મળે છે. તમારી પાસે 10મા વર્ષે થઈ શકે છે ₹30 લાખ. એટલે કે 10 વર્ષમાં તમારા પૈસા જે છે એ 3 ગણા થઈ શકે છે. એટલું જ નહીં દોસ્તો, તમે આ પૈસાને વિથડ્રો નથી કરતા, મૂકી રાખો છો ગ્રો થવા માટે 20 વર્ષ સુધી, તો તમારા પૈસા ₹10 લાખના થઈ શકે છે ₹96 લાખ. એટલે 20 વર્ષમાં તમારા પૈસા 10 ગણા થઈ જાય છે જો માર્કેટે 12% રિટર્ન 20 વર્ષ સુધી આપ્યું તો. યાદ રાખો દોસ્તો, તમારું જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે એ સમય સાથે સ્ટ્રોંગ બનતું જાય છે. જેટલું સમય તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને આપશો એટલું રિટર્ન તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ પર મેળવશો. તો શરૂઆત કરો દોસ્તો મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે. તો તમને મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે તો કમેન્ટ બોક્સમાં અપોઇન્ટમેન્ટ લખો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.